હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચાલુ ખાતામાં દાખલા નંબર 11 વિશે માહિતી મેળવશું। જેમાં આપણને આપેલું છે નીચેની વિગતો પરથી શ્રી મગનલાલે તારીખ 30/6/2023ના રોજ રતિલાલને મોકલવાનું ચાલુ ખાતું તૈયાર કરો। હવે આની અંદર શું કીધું છે, તમને કોણ કોને મોકલે છે? નીચેના વિગતો પરથી મગનલાલે તારીખ 30/6/23ના રોજ રતિલાલને મોકલવાના, રતિલાલ પાસે આવે છે અને મગનલાલ મોકલે છે, તો શું બનશે આપણું? રતિલાલનું ખાતું મગનલાલના ચોપડે, એટલે કે મગનલાલ મોકલે છે, જે મોકલીનું નામ ક્યાં આવે? પાછળ આવે। ક્લિયર? ત્યારબાદ જોઈએ પહેલી એન્ટ્રી, રતિલાલ પાસે લેણા। હવે લેણા હોય, લેણા એટલે આપણને શું ખબર છે કે ક્યાં આવશે? ઉધાર સાઈડ આવે, લખી નાખીએ ઉધાર સાઈડ। કઈ તારીખ આપશે આપણને? કઈ આપેલી છે? 1 એપ્રિલ। બાકી આગળ લાવ્યા, એમાં ક્યારે પાકતી તારીખ હોય નહીં। કેટલી રકમ છે? 7,000। ક્લિયર? ત્યારબાદ આપેલું છે રતિલાલને માલનું વેચાણ, રતિલાલને માલનું વેચાણ કરેલ છે 15 એપ્રિલના 5,000નું। હવે તારીખ 15/4 ખરીદ ખાતે કેટલા છે? 5,000। ત્યારબાદ જોઈએ રતિલાલે 2 માસની મુદતની હુંડી સ્વીકારી, રતિલાલે સ્વીકારી અને શું કહેવામાં આવે છે? લેણી હુંડી। લેણી હુંડી કઈ સાઈડ આવે છે? જમા સાઈડ, લખી નાખીએ આપણે 5/5। લેણી હુંડી ખાતે કેટલાની આપેલી છે રકમ? 4,000। ત્યારબાદ આપણને આપેલું છે રતિલાલ પાસેથી માલની ખરીદી, રતિલાલ પાસેથી માલની ખરીદી કરી હશે, તો રતિલાલે શું કર્યું હશે? વેચાણ કરેલું હશે। વેચાણ કઈ સાઈડ આવશે? જમા સાઈડ, લખી નાખીએ 25/5 વેચાણ ખાતે કેટલાનું વેચાણ કરેલ છે એણે? 2,000। ત્યારબાદ કીધું છે રતિલાલને માલ પરત 25મી મે ની ખરીદી, એટલે કે આ વાળી। હવે આ આપણે શું કર્યું હતું? વેચાણ કર્યું હતું, તો આ શું થઈ જશે? વેચાણ પરત થઈ જશે। કેટલાનું છે? 200। ઉધાર સાઈડ લખી નાખીએ 25 મે। કઈ તારીખ આવશે એમાં? આપણને કઈ આપેલી છે? 2 જૂન। વેચાણ પરત કેટલાનું પરત કરે છે? 200। ત્યારબાદ છે રતિલાલે રોકડ ચૂકવી, રતિલાલે ચૂકવી છે, તો રતિલાલ કંથી જાય છે? જાય તે જમા, જમા સાઈડ લખી નાખીએ 20 રોકડ ખાતે કેટલાની કરે છે? 3,000। ત્યારબાદ જોઈએ ખરીદી અને વેચાણના વ્યવહારોમાં શાખની મુદત 1 માસ ગણવાની છે, એટલે જ્યાં જ્યાં ખરીદી અને વેચાણ છે ત્યાં 1 માસ ગણવાની છે। અને વ્યાજનો દર સર પદ્ધતિએ 6% લેખે, કયા? 6% લેખે। આપણું વર્ષ ત્યારે પૂરું થાય છે 30/6/2023। ક્લિયર? જ્યાં જ્યાં ખરીદ વેચાણ છે ત્યાં 1 માસ ઉમેરી દઈએ આપણે। અહીંયા વેચાણ છે, તો કેટલું આવશે? અહીંયા 25/6 થઈ જશે, કેમ કે 5 છે એટલે। ત્યારબાદ રોકડમાં તો આવતું નથી। હુંડી માટે છે, તો હુંડી માટે જોઈએ કાંઈ આપેલું છે આપણને? 2 માસની હુંડી છે। કેટલી છે? 2 માસની, તો 5ના બદલે શું થઈ જાય? 7, અને અહીંયા શું થઈ જશે? 8। ક્લિયર? ત્યારબાદ ઉધાર સાઈડ જોઈએ, ખરીદ તારીખ છે 15/4, એટલે અહીંયા શું થઈ જશે? 15/5। ત્યારબાદ વેચાણ પરત છે, વેચાણ પરતમાં જે વેચાણની હોય જાય, વેચાણની કઈ હતી? 25/6, અહીંયા પણ કઈ આવશે? 25/6। ક્લિયર? હવે દિવસોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ કોનું કરશું? બાકી આગળ લાવ્યા। ચોથા મહિનાથી ચાલુ થાય છે, એટલે ચોથા મહિનાના કેટલા દિવસ છે? 30। પાંચમા મહિનાના કેટલા છે? 31। અને છઠ્ઠા મહિનાના કેટલા છે? 30। એટલે કેટલા થશે? 91 દિવસ। ગુણાકાર કરીએ, ગુણ્યા 7,000, એટલે કેટલા આવશે? 6,37,000। ત્યારબાદ 15/5 છે, તો પાંચમા મહિનાના 31 માઇનસ 15 પ્લસ છઠ્ઠા મહિનાના 30, એટલે કેટલા આવશે? 46 ગુણ્યા 5,000। ત્યારબાદ 25/6 છે, 30/6 ના પૂરો થાય એટલે કેટલા આવ્યા? 5 દિવસ। 5 ગુણ્યા 200, એટલે કેટલા થશે? 1000। ત્યારબાદ જમા સાઈડ કરી નાખીએ 8/7 છે, વધારાના 8 દિવસ થાય એટલે માઇનસમાં ગયા, તો કે 4,000 ગુણ્યા 8, એટલે કેટલા આવશે? 32,000। પણ કેવા આવશે?
માઇનસમાં. ત્યારબાદ 25 6 એટલે કેટલા થશે અહીંયા 5 દિવસ 2000 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 10,000. ત્યારબાદ 20 6 છે એટલે કેટલા આવશે 10 દિવસ 3000 ગુણ્યા 10 એટલે કેટલા આવે 30,000. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? હવે આપણે ઉધારમાંથી જમાનું માઇનસ કરીએ. 6,37,000 પ્લસ 2,30,000 પ્લસ 1,000 માઇનસ કરીએ જમા સાઈડ. હવે આ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 32,000 માઇનસ 10,000 માઇનસ 30,000 એટલે કેટલા આવશે 8,60,000 લખી નાખીએ આપણે. 36 ગુણાકારનું તફાવત કેટલાનું છે 8,60,000. એનું વ્યાજ ક્યાં આવશે ઉધાર સાઈડ આવશે. લખીએ ઉધાર સાઈડ 36 વ્યાજ ખાતે કેટલા છે 8,60,000 કેટલા ટકા કીધા 6% ગુણ્યા 1/365 એટલે કેટલા આવશે 141. હવે આપણે 141. હવે આપણે રકમમાં બાકી આગળ લઈ ગયા શોધીએ. 7,000 પ્લસ 5,000 પ્લસ 200 પ્લસ 141 એટલે કેટલા આવશે 12,341. જમા સાઈડનું માઇનસ કરીએ. માઇનસ 4,000 માઇનસ 2,000 માઇનસ 3,000 કેટલા આવશે 3,341. 36 બાકી આગળ લઈ ગયા કેટલાનું આવે છે 3,341. ટોટલ કેટલું છે 12,341. ક્લિયર? હવે આપણે ત્યારબાદ જોઈશું દાખલા નંબર 12 જેમાં આપણને શું આપેલું છે રૂપલ અને પૂર્વી વચ્ચે વર્ષ 2023ના પ્રથમ 6 માસ દરમિયાન નીચેના પ્રમાણે વ્યવહારો થયા. હવે પૂર્વીએ રૂપલને મોકલવાનું ચાલુ ખાતું હિસાબી પત્રક તૈયાર કરો. 10% વ્યાજ આપેલું છે. શું કીધું છે તમને પૂર્વીએ રૂપલને મોકલવાનું તો મોકલે કોણ છે પૂર્વી અને લે કોણ છે રૂપલ. તો આપણે શું લખશું રૂપલના ખાતામાં પૂર્વી ખાતે. ક્લિયર? હવે આપણે એન્ટ્રીની શરૂઆત કરીએ. સૌ પ્રથમ એન્ટ્રી શું કીધું છે રૂપલે ચૂકવવાની બાકી. ચૂકવવાની બાકી ક્યાં આવે હંમેશા રૂપલે એટલે ઉધાર સાઈડ લખી નાખીએ. કઈ તારીખ આવશે 1/1 કેટલી છે 2,000. ત્યારબાદ પૂર્વીએ માલ ખરીદ્યો. પૂર્વીએ માલ ખરીદ્યો તો રૂપલે શું કર્યું હશે વેચાણ કર્યું હશે. રૂપલનું આપણે શું આપણે કોના ટ્રાન્ઝેક્શન જોઈએ છીએ રૂપલના. એને શું કરેલું છે વેચાણ કરેલું છે તો કઈ સાઈડ આવશે જમા સાઈડ. 26/1 વેચાણ ખાતે. મુદત તમને કહી દીધી છે કેટલી છે 1 માસ એટલે કઈ થઈ જશે 26/2 થઈ જશે. રકમ કેટલાની આપેલી છે 1,000. પછી પૂર્વીએ રૂપલે માલ ખરીદ્યો. રૂપલે માલ ખરીદ્યો છે તો પૂર્વીએ શું કર્યું હશે વેચાણ કર્યું હશે. પણ આપણે કોનું જોઈએ છે રૂપલનું જ જોઈએ છે. રૂપલનું જોતા હોય તો શું થાય ઉધાર થશે. શું આવશે અહીંયા 15/2 ખરીદ ખાતે. એમાં પણ આપણને મુદત આપી દીધી છે 2 માસ તો 15/3 અને 15/4 કેટલાની આપેલી છે રકમ 1,500. ક્લિયર? ત્યારબાદ કીધું છે રૂપલે રોકડા ચૂકવ્યા. રૂપલે રોકડા છે તો રૂપલ પાસેથી જાય છે કે આવે છે તો કે જાય છે. જાય તે જમા લખી નાખી જમા સાઈડ 2 માર્ચ રોકડ ખાતે કેટલા ચૂકવે છે 1,000. ક્લિયર? ત્યારબાદ રૂપલે સ્વીકારેલી 3 માસની મુદતની હુંડી. રૂપલ સ્વીકારે છે એટલે શું આવે લેણી હુંડી. કઈ સાઈડ આવશે જમા સાઈડ જ આવશે. કઈ આપેલી છે 5 એપ્રિલ એટલે કે 5/4 લેણી હુંડી ખાતે. એમાં તમને કહી દીધું છે 3 માસની હુંડી છે એટલે 4 પછી કોણ આવે 5 પછી 6 અને પછી 7 અને છૂટના કેટલા દિવસ આવશે 3 દિવસ. કેટલાની છે એ પણ છે 1,000. ક્લિયર? ત્યારબાદ પૂર્વીએ સ્વીકારી. પૂર્વી સ્વીકારી શું કહેવાય દેવી હુંડી. 16/5 છે ઉધાર સાઈડ લખીએ 16/5 દેવી હુંડી ખાતે
16 5 છે એટલે શું આવશે એનામાં? કેટલા માસની છે? 2 માસ એટલે 7મા મહિનાના 16 માં 3 એટલે કઈ આવશે? 19 7. કેટલાની છે રકમ? 500. ત્યારબાદ છે રૂપલને રોકડા ચૂકવ્યા. રૂપલને ચૂકવ્યા છે તો રૂપલ પાસે આવે છે. આવે તો ઉધાર લખી નાખીએ ઉધાર સાઈડ. 5 જૂન રોકડ ખાતે 200. ત્યારબાદ છે રૂપલે ચેક આપ્યો તો રૂપલ પાસેથી જાય છે. જાય તે જમા સાઈડ લખી નાખીએ. 25 જૂન રોકડ ખાતે કેટલા દે છે? 800. ત્યારબાદ કોઈ વસ્તુ બાકી રહેતી નથી. 10% લેખે વ્યાજ છે અને ટ્રાન્ઝેક્શન પ્રથમ 6 માસનું એટલે ક્યારે પૂરું થશે? 30/6 ક્લિયર. હવે આપણે જોઈએ બાકી આગળ લાવ્યાથી દિવસો એના. પહેલો મહિનો છે એટલે પહેલા મહિનાના પૂરેપૂરા 31. બીજાના કયો છે? આ આવે 2000 ને આપણે જોઈએ કયું આપેલું છે આપણને? 2023 આપેલું છે એટલે કેટલા દિવસ હશે? 28 દિવસ જ હશે. તો કે પહેલા મહિનાના 31, બીજા મહિનાના 28, ત્રીજા મહિનાના 31, ચોથા મહિનાના 30, પાંચમાના 31 અને છઠ્ઠાના 30 એટલે કેટલા થશે? 181 ગુણ્યા 2000 કેટલા આવશે? 3,62,000. ત્યારબાદ 15 4 એટલે 30 માઇનસ 15, પાંચમાના 31 અને છઠ્ઠાના 30 એટલે કેટલા આવશે? 76 ગુણ્યા 1500. ત્યારબાદ 19 7 છે એટલે માઇનસમાં આવશે વધારાના દિવસો 19. 500 ગુણ્યા 19 9500 પણ કેવા આવશે? માઇનસમાં. ત્યારબાદ 200 છે જેમાં છે 5 6 એટલે કેટલા આવશે? 25 દિવસ આવે. 200 ગુણ્યા 25 5000. હવે આપણે જમા સાઈડ જોઈએ. 26 2 છે એમાં કેટલા હોય? 28 એટલે 28 માઇનસ 2 સોરી 28 માઇનસ 26 એટલે 2 દિવસ એના. ત્રીજાના 31, ચોથાના 30, પાંચમાના 31 ને છઠ્ઠાના 30 એટલે કેટલા થશે? 124. ત્યારબાદ 2 3 માં એટલે કે 31 માઇનસ 2, ચોથાના 30 અને પાંચમાના 31, છઠ્ઠાના 30 120. ત્યારબાદ વધારાના કેટલા છે? 8 દિવસ કરીએ. 1000 ગુણ્યા 8 એટલે કેટલા આવશે? માઇનસમાં 8000. ત્યારબાદ 25 6 છે એટલે કેટલા દિવસ આવે? 5 દિવસ 4000. ચલો હવે ઉધાર સાઈડથી સરવાળો કરીએ. 3,62,000 પ્લસ 1,14,000 માઇનસ 9500 અને પ્લસ 5000 માઇનસ કરીએ જમા સાઈડ. માઇનસ 1,24,000 માઇનસ 1,20,000 માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે 8,000 માઇનસ 4,000 કેટલા આવશે? 2,31,500 લખી નાખીએ. 30 ગુણાકાર તફાવત 2,31,500 એનો વ્યાજ ક્યાં હશે? ઉધાર સાઈડ. 30 વ્યાજ ખાતે 2,31,500 ગુણ્યા 10% ગુણ્યા 1/365 વ્યાજ કેટલું આવશે? 63.42 એટલે કેટલું આવશે? 63. બાકી આગળ લઈ ગયા સુધી 2000 પ્લસ 1500 પ્લસ 500 પ્લસ 200 પ્લસ 63 કેટલા આવશે? 42 63 માઇનસ કરીએ જમા સાઈડમાં. માઇનસ 1000 માઇનસ 1000 માઇનસ 1000 માઇનસ 800 એટલે કેટલા આવશે? 463. 30 બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? 463. ક્લિયર. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.